આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જલારામ મિત્ર મંડળ રણોલી દ્વારા આજે જલારામ મંદિર ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે રણોલી ગામના ગ્રામજનો સહિત લકુલેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ગુજરાતની શરૂઆત થઈ ત્યારે દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુ કાશ્મીરથી કોઇમ્બતુરથી ચેન્નાઈ સુધી 108 પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા છે। આ પંચકુંડીય યજ્ઞમાં 108 જેટલા દંપતી અને તેઓના સ્વજનો યજ્ઞીય કર્મ કરી આહુતિ પણ આપી છે। રાઇફલ શૂટિંગ શીખી રહ્યા છે। હમણાં ધર્મે સમય વીતતો ગયો। ભારતમાં મુસ્લિમ આક્રમણ થયા પછી બ્રિટિશ કાળ આવ્યો અને આપણી આ યજ્ઞ પરંપરા, દેવ પૂજનની પંચોપચાર અને ષોડશોપચાર પરંપરા આ બધું વિખરાતું ગયું। પરિસ્થિતિઓ વિપરીત થતી ગઈ। આપણે પુનઃ આપણી સંસ્કૃતિનું ઉત્થાન કરવાનું છે। આપણે બધા પ્રયત્ન કરીએ કે ઘરે ઘરે વ્યક્તિ યજ્ઞ કરતા શીખે। તમે 10 રૂપિયામાં યજ્ઞમાં આહુતિ આપી શકો। એક માટીના પાત્ર લઈ થોડી સામગ્રી લઈને આહુતિ આપી શકો। लक्ष्मी काले त्रिशक्ति धारण करेंगे, ज्ञान ऐश्वर्य बल से शिव संकल्प का काम करेंगे, ज्ञान ऐश्वर्य बल से शिव संकल्प का काम करेंगे। कुंडली काक्षो मंगलाय तनोहरि सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके। हम हिंदू गुरुकुल हमारा, संस्कृत हिंदी अंग्रेजी में बातचीत और व्यवहार करेंगे, संस्कृत हिंदी अंग्रेजी में बातचीत और व्यवहार